આપણે જોઈએ છે કે સરકારી ભરતીઓ એટલે જાણે આંકડા અને નિયમોની માયાજાળ. પણ આજે આપણે કોઈ આંકડાની વાત નથી કરવાના. આ જે વાત છે એની પાછળ છુપાયેલી એક માનવીય વ્યથાની. આ એક એવી કહાની છે જેમાં આશાઓ છે, સપનાઓ છે અને એક એવી લાંબી રાહ છે જેનો કોઈ અંત જ નથી દેખાઈ રહ્યો. તો ચાલો આ અધૂરી કહાનીને જરા નજીકથી જાણીએ. આખી કહાનીના કેન્દ્રમાં છે આ એક આંકડો 100. પણ આ માત્ર એક નંબર નથી, બરાબર? આ છે 100 લોકો, 100 જિંદગીઓ, જેનું ભવિષ્ય, જેની કારકિર્દી બધું જ જાણે એક અધવચ્ચે લટકી ગયું છે. અને હવે આ બીજો આંકડો જુઓ, 700. 700 દિવસ એટલે કે લગભગ 2 વર્ષ. આ 100 લોકો રાહ જોઈ રહ્યા છે એ નોકરીની જે એમને લાગે છે કે એમણે પોતાની મહેનતથી, પોતાના હકથી મેળવી છે. તો ચાલો આખી વાતની શરૂઆતથી સમજીએ. બધું શરૂ થયું એક બહુ સારા હેતુથી. વાત છે 2021-22ની, જ્યારે ગુજરાતના જાહેર આરોગ્ય તંત્રને વધારે મજબૂત બનાવવા માટે એક ભરતીની જાહેરાત થઈ. આ ભરતી હતી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, એટલે કે MPHW માટે. અને જુઓ, આ કોઈ નાની સૂની ભરતી નહોતી હો. કુલ 1860 જગ્યાઓ ભરવાની હતી. મતલબ કે રાજ્યના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે આ એક બહુ મોટું અને જરૂરી પગલું હતું. પણ અહીંથી જ આખી કહાનીમાં એક અજીબ વળાંક આવે છે. વિચાર તો કરો, ભરતી એક જ, જાહેરાત પણ એક જ, પણ એના પરિણામ 2 અલગ અલગ ગ્રુપ માટે સાવ જ જુદા. જાણે જમીન આસમાનનો ફરક. એક તરફ અમુક લોકોની કારકિર્દી શરૂ થઈ ગઈ અને બીજી તરફ અમુક લોકો પાછળ જ છૂટી ગયા. હવે થયું એવું કે કુલ જગ્યાઓમાંથી 1760 ઉમેદવારોને તો અપોઇન્ટમેન્ટ લેટર મળી ગયા. એ લોકો આજે નોકરી પણ કરે છે અને એમની પાસે લગભગ 2 વર્ષનો અનુભવ પણ છે. પણ પેલા બાકીના 100 ઉમેદવારો, જેઓ આ જ ભરતીનો ભાગ હતા, એ લોકો આજે પણ બસ એ જ જગ્યાએ ઊભા છે, સંઘર્ષ કરી રહ્યા છે. અને આ જ વાત એક મોટો સવાલ ઊભો કરે છે, નહીં? કે ભાઈ, જો કોઈ કાયદાકીય મામલો હોય, કોઈ સ્ટે ઓર્ડર આવ્યો હોય, તો એ એક જ ભરતીના 2 અલગ અલગ ગ્રુપ પર જુદી જુદી રીતે કઈ રીતે લાગુ પડી શકે? આજ તો એ મૂળ સવાલ છે જે પેલા 100 ઉમેદવારો પૂછી રહ્યા છે. તો ચાલો હવે આપણે એ 100 ઉમેદવારોની વાત પર ફોકસ કરીએ જેમના સપના બસ એક ડગલું દૂર હતા. એ લોકો નિમણૂકની એટલા નજીક હતા, પ્રોસેસના લગભગ છેલ્લા સ્ટેજ પર, અને બસ ત્યાં જ બધું અટકી ગયું. જુઓ, એમની પ્રોસેસ લગભગ પૂરી જ થઈ ગયેલી. પહેલાં તો બાકીની 100 જગ્યાઓ માટે લિસ્ટ બહાર પડ્યું. પછી એક નહીં પણ 2 વાર ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું. અને છેલ્લે ડિસ્ટ્રિક્ટ સિલેક્શન એટલે કે જિલ્લા પસંદગીનું કામ પણ પૂરું. બધાને એમ જ હતું કે હાશ, હવે કામ થઈ ગયું. પણ અહીંયા જ બધું બદલાઈ ગયું. તારીખ હતી 7 ફેબ્રુઆરી 2024, જે દિવસે એમની જિલ્લા પસંદગીની પ્રોસેસ પૂરી થઈ, બરાબર? એ જ દિવસે હાઈકોર્ટનો એક સ્ટે ઓર્ડર આવ્યો અને એમની નિમણૂક પર રોક લાગી દઈ. કલ્પના કરી શકાય? મંજિલ સામે જ હતી અને દરવાજો બંધ થઈ ગયો. અને આ સ્ટે ઓર્ડર પછી શરૂ થઈ એક લાંબી, કંટાળાજનક અને દુઃખદાયક પ્રતીક્ષા. 700 દિવસનો સંઘર્ષ. અને એવો સંઘર્ષ જેનો કોઈ અંત જ દેખાતો નથી. આ જે રસ્તો દેખાય છે ને, એ જ એમની પરિસ્થિતિ છે. એક એવો રસ્તો જે ગોળ ગોળ ફરે છે, પણ ક્યારેય મંઝિલ સુધી પહોંચતો નથી. દિવસો ગયા, મહિના ગયા, વર્ષો પણ વીતવા આવ્યા, પણ એમની સ્થિતિ એ ત્યાંની ત્યાં જ છે. પણ આટલા લાંબા સમયમાં એ લોકો ચૂપ નથી બેઠા. મુખ્યમંત્રી ઓફિસ હોય, પંચાયત મંત્રી હોય કે પછી બીજા કોઈ અધિકારીઓ, દરેક જગ્યાએ ગયા, લેખિતમાં રજૂઆત કરી, મોઢામોઢ વાત કરી, પણ પરિણામ શૂન્ય, કોઈ ઉકેલ નહીં. આ આખા મામલામાં એક કાયદાકીય ગૂંચ પણ છે. કેસ માટે સરકારી વકીલની નિમણૂક તો થઈ ગઈ છે, પણ કેસ આગળ જ નથી વધી રહ્યો. અને આ કાયદાકીય મોડું થવાના કારણે પેલા 100 ઉમેદવારોનું ભવિષ્ય અંધારામાં લટકી રહ્યું છે. તો હવે એ સવાલોની વાત કરીએ જે સીધા આ ઉમેદવારોના દિલમાંથી નીકળે છે. આ ખાલી સવાલો નથી, આ એમની વેદના છે, એમનો અવાજ છે. એમનો પહેલો અને સૌથી સીધોસટ સવાલ કે ભાઈ, જો 1760 લોકોને નોકરી મળી શકે છે, તો અમને કેમ નહીં? ભરતી 1 તો પછી નિયમ 2 કેમ? આ સવાલ સીધો સમાનતાના હક પર છે. એમનો બીજો સવાલ છે આ વિલંબની કિંમત વિશે, કે આ ખાલી એક નોકરી નથી જઈ રહી, આ અમારી કારકિર્દીના 2 કિંમતી વર્ષો બરબાદ થઈ રહ્યા છે. તો સવાલ એ છે કે આ ખોયેલો સમય પાછો કોણ લાવશે? અને છેલ્લે
એ જ સવાલ ફરીથી આવે છે કે જો અમે એ જ ભરતીનો ભાગ છીએ, એ જ પ્રોસેસમાંથી પસાર થયા છે, તો પછી અમારી સાથે જ આવો ભેદભાવ કેમ? આ લડાઈ ખાલી એક નોકરીની નથી. આ લડાઈ છે એમના પરિવારના બલિદાનની, એમની પોતાની વર્ષોની મહેનતની. આમાંના મોટાભાગના ઉમેદવારો એકદમ સામાન્ય ઘરમાંથી આવે છે, જેમના મા બાપે મજૂરી કરીને એમને ભણાવ્યા છે. એમણે મહેનત કરીને મેરિટ પર આ જગ્યા મેળવી છે. અને આજે એમનો બસ એક જ સવાલ છે, આમાં અમારો શું વાંક? અમે તો નિર્દોષ છે. અને છેલ્લે એમની માંગણી એકદમ સાદી અને સ્પષ્ટ છે. કોઈ લાંબી પહોળી કાયદાકીય વાતો નહીં, બસ એક જ પુકાર: અમને નિમણૂક આપો. આ એક એવી અધૂરી કહાની છે જેના અંતની, જેના ન્યાયની સૌ રાહ જોઈ રહ્યા છે. એક એવો અંત જ્યાં 100 સપનાઓ બસ એક અપોઇન્ટમેન્ટ લેટરની રાહ જોઈને બેઠા છે.